IPLની તમામ મેચોના રિવ્યુ, પ્રીવ્યુ અને કેટલીક રોમાંચક ઘટનાઓનું વિશ્લેષણ. જુઓ યુવા IPL 2024 સવારે 11:30 કલાકે અને સાંજે 5:30 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય ફલક પર બનતી ઘટનાઓ, સરકારની આર્થિક નીતિઓથી લઈને વૈશ્વિક અર્થતંત્રની ઘટનાઓ, શિક્ષણ જગતથી લઈ સામાજિક દૂષણોની ઘટનાઓ, ધર્મના નામે થતા દૂષણોથી લઈ ધર્મના રાજકારણની ઘટનાઓ, કૃષિ ક્ષેત્રથી લઈ મેડિકલ સાયન્સ ટેકનોલોજીમાં થતા સંશોધન, ભૂગોળીય ફેરફારોથી લઈ ખગોળીય રીતે થતા સંશોધન, દેશના ચારે ખૂણામાં બનતી ઘટનાઓ પર નિષ્પક્ષ, નિષ્પ્રભાવિત અને નિડર ચર્ચા કરતો કાર્યક્રમ લોકમંચ. જુઓ રાત્રે 8 કલાકે. નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ રજૂઆત યુવા IPL 2024 જેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ અને IPLમાં જે મેચ રમાવાની હોય છે ને, જે મેચ રમાઈ ચૂકી હોય છે એના પર એનાલિસિસ ક્યાંક થતું હોય છે. મહત્ત્વની વસ્તુ એ હોય છે કે IPLમાં જે પ્રેક્ષકો સ્ટેડિયમની અંદર લઈને ગયા છે, જે અપેક્ષાઓ લઈને ગયા છે, જે તે ટીમ ટકરાતી હોય છે ને આશાની અપેક્ષા એ છે કે મેચ હાઈ સ્કોરિંગ થાય, મેચ રોમાંચક થાય, મેચ રસાકસી ભરી થાય અને એ જ અપેક્ષા સાથે એક પ્રેક્ષક જતો હોય છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સન્ડે એટલે કે 2 મેચો એકસાથે હોય છે અને સવાર અને સાંજે 2 મેચોનો જે આનંદ પ્રેક્ષકો, ક્રિકેટ પ્રેમીઓ જે ઉઠાવતા હોય છે એની મજા કંઈક અલગ હોય છે. આજની જ્યારે વાત કરીએ તો આજે 2 એવી ધુરંધર ટીમો રમશે, એકબીજા સાથે ટકરાશે. એક ટીમ જે 5 વારની ચેમ્પિયન છે ને એક ટીમ છે જે 2 વારની ચેમ્પિયન છે. અને મહત્ત્વની વસ્તુ કે આ વખતેની એવી છે IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચેની જે આજની ટક્કર છે એમાં KKR હજુ સુધી 3 મેચ જીતી ચૂકી છે, જ્યારે ચેન્નઈ 4માંથી 2 મેચ જીતી છે. એટલે રસાકસી એ પણ છે. એક બાજુ છે MS ધોનીની કહેવાય કે માસ્ટર માઇન્ડવાળી ટીમ અને બીજી બાજુ KKR આ વખતે એક અલગ જ ફોર્મમાં જોવા મળી રહી છે. ખેર, આ વખતેની કેવી મેચ, આજની કેવી મેચ બનશે એના વિશે વાતચીત કરીશું. કયા સમીકરણો મહત્ત્વના કામ આપશે એના વિશે ચર્ચા કરીશું. આ તમામ ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું, ચર્ચા કરીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. આજે 2 ધુરંધર ટીમો વચ્ચે જંગ છે. 5 વારના ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને 2 વારના ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ચેન્નઈના મેદાન પર 7:30 વાગે આ જંગ જામશે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં 4માંથી 2 મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર 4થા ક્રમે પહોંચ્યું છે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ અજય છે અને પોતાની અત્યાર સુધીની 3 મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે. કોલકાતા ફોર્મમાં છે. સુનિલ નારાયણ અને સોલ્ટ જોરદાર શરૂઆત કરે છે. પાવર પ્લેમાં શાનદાર રન રેટથી રન બનાવે છે. ત્યારબાદ શ્રેયસ આયર અને વેંકટેશ આયર બંને ફોર્મમાં આવી ચૂક્યા છે. ત્યારબાદ અંગક્રિસ શાનદાર રમી રહ્યો છે. ત્યારબાદ 2 ખતરનાક બેટર્સ રસેલ અને રિંકુ સિંઘ છે. આમ જોરદાર બેટિંગ લાઇનઅપ ધરાવે છે આ ટીમ. તેનું બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ જોરદાર છે. દમદાર સ્ટાર્ક, ધમાલ હર્ષિત રાણા, અઘરો બોલર વરુણ ચક્રવર્તી અને અનુભવી રસેલ કોઈપણ ટીમને પાડી દેવાની ક્ષમતા ધરાવે છે. બીજી બાજુ ચેન્નઈ છે, જેના ઓપનર્સ ધરખમ યુવા બેટર્સ છે પણ આઉટ ઓફ ફોર્મ છે. હજુ પણ આ ટીમ રાને, મોઇન અલી જેવા ખેલાડીઓના રન્સ પર આધાર રાખે છે. શિવમ દુબે પર ઓપનર્સ નહીં રમવાથી એક દબાણ ઊભું થાય છે અને તેનો પરફોર્મન્સ પણ બગડે છે. ચેન્નઈ 4માંથી 2 મેચો હારી ગયું છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ચેન્નઈની મુશ્કેલીઓ અનેક છે. દીપક ચહર અને તુષાર દેશપાંડે ધાર્યા પરિણામ નથી આપતા. મુસ્તફિઝુર આજે રમે તો ચેન્નઈની મુશ્કેલીઓ ઘટી શકે છે. રવિન્દ્ર જાડેજા, મોઇન અલી અને રચિન રવિન્દ્ર બોલિંગ પણ કરે છે. આ ટીમ ચેમ્પિયન ટીમ છે પણ ઓપનર્સની નિષ્ફળતા આ ટીમને નબળી બનાવે છે.
અશોકભાઈ, પહેલો પ્રશ્ન સામાન્ય રીતે એક કમ્પેરિઝનની દ્રષ્ટિએ જોઈએ તો એક ટીમ 5 વારની ચેમ્પિયન છે અને એક ટીમ 2 વારની ચેમ્પિયન છે. જ્યારે IPL 2024 આ વખતેની જ્યારે કરંટ સિચ્યુએશનની જો વાત કરીએ તો એક ટીમ 3 મેચ જીતી છે અને એક ટીમ 4માંથી 2 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલ ઉપર એક બીજા સ્થાને છે અને એક ચોથા સ્થાને છે. આજે જ્યારે CSK અને KKR વચ્ચે આજે બંને ટીમો ધુરંધર ટીમો વચ્ચે જ્યારે મુકાબલો થશે, કેવો મુકાબલો રહેશે? વેલ, પહેલી વસ્તુ તો આ બંને ટીમો મજબૂત તો છે, પણ સાથે સાથે દિગ્ગજોથી ભરેલી છે. રસેલ છે, તમારી પાસે સુનિલ નારાયણ છે, કલકત્તા પાસે પેલી બાજુ મહેન્દ્રસિંહ ધોની છે, મોઇન અલી છે, અજિંક્ય રહાણે છે. તો ક્યાંક સિનિયર ખેલાડીઓ અને જુનિયર ખેલાડીઓ અથવા તો નવા ખેલાડીઓ, યુવા ખેલાડીઓ, આ બેનું મિશ્રણ બંને ટીમોમાં આપણને જોવા મળે છે. તમે જે આંકડાની વાત કરી, 5 વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ છે, બરાબર છે. ચેન્નઈ સુપર કિંગ્સ પહેલેથી જ એક જબરી ટીમ તરીકે પ્રસ્થાપિત થયેલી છે. આ બંને ટીમો એકબીજા સામે 29 મેચો રમી છે, જેમાં મોટાભાગે એટલે 18 વખત એ ચેન્નઈ જીત્યું છે અને 10 વખત KKR જીત્યું છે. એકનું પરિણામ આવ્યું નથી. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ચેન્નઈ સુપર કિંગનો ભવ્ય ભૂતકાળ છે. ચેન્નઈ સુપર કિંગ્સ 10 વાર ફાઇનલ રમ્યું છે, એટલે 5 વાર ચેમ્પિયન થયું છે, 5 વાર રનર્સઅપ થયું છે. એટલે અને મોટાભાગની જેટલી વોટ એવર સિઝન્સ દેવ પ્લેડ એ લોકો પ્લેઓફમાં એન્ટર થયા છે. એટલે બહુ જબરજસ્ત રેકોર્ડ ધરાવે છે ચેન્નઈ સુપર કિંગની ટીમ. પણ અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો અત્યારની પરિસ્થિતિમાં ચેન્નઈ સુપર કિંગ કરતાં કલકત્તા નાઇટ રાઇડર્સ એક વધારે મજબૂત ટીમ બનીને ઉભરી આવી છે. એમના ખેલાડીઓ કોઈ નવા નથી લાવ્યા, એમના ખેલાડીઓ એ જ છે, મિશ્રણ એ જ છે, જૂના અને નવાનું. એક ફેરફાર થયો છે, એક ચેન્જ આવ્યો છે. અને ચેન્જ આવ્યો છે કે 2 વખત જે ટીમને ચેમ્પિયન બનાવી હતી એ ટીમને ચેમ્પિયન બનાવનાર વ્યક્તિ, કેપ્ટન તે વખતનો, એ હવે મેન્ટર તરીકે અથવા તો કોચ તરીકે કલકત્તાની ટીમ સાથે જોડાઈ ગયો છે. એના આવવાથી પરિસ્થિતિમાં એકદમ ફેર પડી ગયો. ધ મોમેન્ટ ઈ એન્ટર ઇન, દરેક ખેલાડીઓના પરફોર્મન્સમાં ફેર પડ્યો, દરેક ખેલાડીઓની રમવાની શૈલીમાં ફેર પડ્યો અને પરિણામ આવવા માંડ્યા. અને પરિણામ એટલા જબરજસ્ત છે કે અત્યાર સુધીની જે કોઈ મેચો રમાઈ છે એમાં કલકત્તાએ વિજય મેળવ્યો. અને કલકત્તા વિજય સાદો સીધો નહીં, જોરદાર વિજય. રનના ઢગલા કર્યા, સામેની ટીમને ક્રશ કરી નાખી, આખું અને રમવાનું ભૂલી જાય એવી જબરજસ્ત રીતે લોકો છે. પાવર પ્લેની અંદર માસ્ટર ટીમ બની ગઈ છે. પાવર પ્લેની અંદર એના જેટલો સ્ટ્રાઇક રેટ કોઈનો નથી, કેટલા રન બનાવવાની છે. બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સની જો વાત કરીએ આપણે, તો ચેન્નઈ સુપર કિંગ્સ આમ તો જોવા જઈએ તો ગયા વખતની ચેમ્પિયન છે. અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, પરિસ્થિતિ થોડીક એના કરતાં અલગ, થોડી એના કરતાં વિપરીત લાગે છે. એના મેઇન 2 ખેલાડીઓ છે. મેઇન 2 ખેલાડીઓ ઇન ધ સેન્સ કે એક યુવા ખેલાડીઓ જો હોય, કેપ્ટનશીપ ચેન્જ કરી ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ આપવામાં આવી અને રચિન રવિન્દ્ર, આ 2 ખેલાડીઓ ચેન્નઈ સુપર કિંગના ઓપનિંગ બેટ્સમેન છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ બંનેમાંથી કોઈ પણ ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સને સારી શરૂઆત આપી શકતા નથી. પરિણામ શું આવે છે? પરિણામ તમારી પાસે ત્યાર પછી અજિંક્ય રહાણે આવે છે, ત્યાર પછી મોઇન અલી આવે છે, ત્યાર પછી શિવમ દુબે આવે છે. તો ક્યાંક બીજા બેટ્સમેન ઉપર દબાણ વધતું જાય છે. એટલે જે 4માંથી 2 મેચો જીત્યા છે એનું કારણ એ જ છે કે ભાઈ દે આર નોટ એબલ ટુ ગો કન્સિસ્ટન્ટલી ઇન ધ નેક્સ્ટ મેચ. એટલે સૌથી મોટા ચિંતાનો વિષય આજે. પણ તે છતાંય જ્યારે આંકડા જોવા પડે આપણે, આંકડામાં ચેન્નઈ સુપર કિંગ્સ આગળ છે. ચેન્નઈ સુપર કિંગ અત્યારનું ચેમ્પિયન છે. ચેન્નઈ સુપર કિંગ 5 વાર ચેમ્પિયન બન્યું છે, એ ભૂલાય નહીં. એટલા માટે આ મેચ રોમાંચક થવાની શક્યતાઓ છે. ઓન પેપર તમે જુઓ તો આપણને એમ લાગે કલકત્તાવાળા બહુ ફોર્મમાં છે, પણ જે પરિસ્થિતિઓમાં એ લોકો ચેન્નઈ સુપર કિંગ્સની સામે રમે છે, ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ આજે એક રોમાંચક મેચ તરફ આપણને લઈ જશે. દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચેન્નઈમાં મેચ રમવાની એટલે પહેલી વસ્તુ તો ચેન્નઈ આર્મી હશે, ટોટલી યલો બ્રિગેડ જ હશે ત્યાં આગળ. એટલે એક પણ એ બહુ મહત્ત્વનો છે કે જે ચેન્નઈ સુપર કિંગને ધોનીની સાથે ચાલ્યો છે. તો હું માનું છું કે એટલા માટે મજબૂત ટીમ KKR હોવા છતાં પણ ચેન્નઈ સુપર કિંગ્સની સામેની જે મેચ છે એ રોમાંચક થવાની શક્યતાઓ છે.
બિલકુલ આજની મેચ રોમાંચક થવાની શક્યતા છે, પરંતુ જે રીતેની અત્યારની પરિસ્થિતિ કરંટ સિચ્યુએશન જે કહે છે કે કોલકાતા હજુ સુધી અજય છે, ત્રણે મેચો જીત્યું છે, જ્યારે ચેન્નઈ છે જે 4માંથી 2 મેચો હારી ચૂક્યું છે, 2 મેચ જીતી ચૂક્યું છે. એક પ્રેશર હશે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઉપર, મેન્ટર ઉપર. ભલે ઋતુરાજ ગાયકવાડ છે, પરંતુ MS ધોની બિહાઇન્ડ ધ બેક એક મેન્ટરશિપ કરી રહ્યા છે. તો શું એવું માની શકીએ આપણે કે ઋતુરાજની સાથે સાથે ધોનીના મગજ ઉપર પણ ક્યાંક એક દબાણ હશે ચેન્નઈને હવે જીતાડવા માટે, આગળ લઈ જવા માટે? ધોની અત્યાર સુધીમાં ઘણી વાર, એટલે લગભગ બધી જ વાર ટીમને ગાઈડ કરી છે, ટીમને કેપ્ટનિંગ કરી છે, ટીમને આગળ લઈ ગયા છે. શરૂઆતના તબક્કામાં 2-4 મેચો હારવાથી કોઈ ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જાય અથવા તો ટુર્નામેન્ટ બહુ સિરિયસ કોન્સિક્વન્સીસ ભોગવવા પડે અને એનાથી ગભરાઈ જાય એવી આ ટીમ નથી. ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરી રહ્યા છે, એની ઉપર પ્રેશર છે. ઋતુરાજ ગાયકવાડ IPLનો એક ધરખમ ખેલાડી છે. રચિન રવિન્દ્રન ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી બહુ જોરદાર ખેલાડી છે. ગાયકવાડનું ટેન્શન જે છે એ છે કે એની ટીમને જો જીત અપાવી હોય તો એણે પોતે રમવું પડશે અને રચિન રવિન્દ્રન સાથે ભેગા મળીને પાવર પ્લેની 6 ઓવર્સની અંદર સર્વાધિક રન બનાવવા પડશે. આ પ્રેશર છે અને આ પ્રેશર એની ઉપર આજે પણ રહેશે. અનલેસ એન્ડ અન્ટિલ જ્યાં સુધી એ રન બનાવીને એ પેલા એમાં રાઉન્ડમાં આવી ગયા એમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી એ પ્રેશર એની ઉપર રહેશે. કારણ કે હવે આમાં મહેન્દ્રસિંહ ધોની કશું કરી નહીં શકે. જો તમારા ટોચના 2 બેટ્સમેન રમતા જ ન હોય તો મહેન્દ્ર ધોની કંઈક ના. મહેન્દ્રસિંહ ધોની તો પરિસ્થિતિ કંઈ મેદાન પર વણસી હોય તો એ ચોક્કસ સંભાળી લે. તો અહીંયા પહેલું પ્રેશર તમે કહ્યું એ પ્રેશર છે, પણ એ પ્રેશર અલગ પ્રકારનું છે. ટીમને જીતાડવાનું પ્રેશર તો માની લો કે 20% છે. સૌથી મોટું પ્રેશર એ છે કે એ કેપ્ટન બન્યા પછી કોઈ એવી જોરદાર ઇનિંગ એ રમ્યો નથી કે જેના કારણે ચેન્નઈ સુપર કિંગ જીતી હોય. એ પ્રેશર છે. તો તમે કહ્યું એ વાત બી બરાબર છે. મહેન્દ્રસિંહ ધોની ઓલવેઝ ધેર. એ બધી જ વસ્તુ કરી શકે અથવા તો ગાઈડ કરી શકે બધી જ વસ્તુ. અને આંકડા એટલે તો આટલા બધા સમૃદ્ધ છે. કલકત્તા કેમ ચેન્નઈ સામે હંમેશા હારી જાય છે? બિકોઝ ઓફ ધીસ રીઝન કે ચાણક્ય છે, એને ખબર છે કયો બેટ્સમેન આવે તો મારે કયો બોલર લાવવાનો, શું કરવાનું. હી નોઝ વેરી વેલ. અને તમે ગમે એટલી વાત કરો, તમે કલકત્તાને કાબૂમાં રાખી શક્યા છે અત્યાર સુધીમાં. જે આંકડા બતાવે છે 18-10નો આંકડો છે, બહુ મોટો આંકડો છે. તો અત્યારે બી એટલું કહેવાનો મતલબ છે પ્રેશર જીતવાનું નથી. પ્રેશર ઋતુરાજ ગાયકવાડે ફોર્મમાં આવવાનું છે. કારણ કે એ કેપ્ટન તરીકે એક મોટી ઇનિંગ રમે અને ટીમને જીતાડે, એ કોન્ફિડન્સ ટીમનો અને એનો પોતાનો વધે, એ બહુ અગત્યનું અહીંયા છે. બિલકુલ. આપણે વાત કરી કે ચેન્નઈના ઓપનર્સ ક્યાંક ચાલી નથી રહ્યા. રચિન રવિન્દ્ર આપણે છેલ્લી કેટલીય મેચો જોઈએ છે, 2-3 મેચોથી રચિન રવિન્દ્રે એ જે પરફોર્મન્સ આપવું જોઈએ અને એના સિવાય પણ વર્લ્ડ કપની અંદર રચિન રવિન્દ્રનું એક પરફોર્મન્સ ન્યૂઝીલેન્ડ ટીમ તરફથી જોયું છે. બેબાક રીતે એક યુવા ખેલાડી જે રીતેનું પરફોર્મન્સ હતું એ રીતે ક્યાંક IPLમાં જોવા નથી મળ્યું અત્યાર સુધીમાં. સતત રવિન્દ્ર નિષ્ફળ જઈ રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડ, આપે કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ નિષ્ફળ જઈ રહ્યો છે. આ સતત નિષ્ફળતાના કારણે ક્યાંક એક ટીમ બેકફૂટ તરફ જઈ રહી હોય એવું આપણે કહી શકીએ. સી પાર્થ, બહુ સીધો હિસાબ છે કે 6 ઓવર્સ તમારી પાવર પ્લેની હોય, 2 જ ખેલાડી બહાર હોય છે અને એક વખતે તમારી પાસે એક ક્ષમતા હોય છે કે તમે ફિલ્ડરના માથા ઉપરથી શોટ્સ રમી શકો, એટલે ઓવર ધ હેડ તમે રમી શકો. આખું મેદાન ખાલી હોય છે. અને ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રન એ વસ્તુ જાણે છે. તે નો ઇટ, તે પ્લે ઇટ, અને એમણે જોરદાર સ્કોર કરેલો છે. તો હવે સવાલ એ થાય છે કે આ વખતનું સ્કોરિંગ શરૂ ક્યારે થશે? અહીંયા આગળ જે જરૂરી છે એ જરૂરી એ છે કે ભાઈ ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રનની જોડી 6 પાવર પ્લેની ઓવરો મેદાન ઉપર કાઢે. અચ્છા, આ પાવર પ્લેની ઓવર્સ મેદાન ઉપર કાઢે તો કલકત્તા નાઇટ રાઇડર્સને પાવર પ્લેની અંદર 12 રન પર ઓવર બનાવે છે આ ટીમ. અત્યારે સૌથી વધારે રન અત્યારે એ બનાવે છે પાવર પ્લેમાં આ જોડી. સુનિલ નારાયણ અને એનો ઓપનર બીજો આવે છે, એ બંને જણા ભેગા, સોલ્ટ. તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિમાં જો તમારે જીતવું હોય તો તમારી પાસે એક ઓપ્શન એ જ રહે છે કે તમે શરૂઆતની જે 6 ઓવર્સ છે એમાં સૌથી વધારે રન બનાવો.
અને બીજું ઇટ્સ નોટ ધેટ વે. ભલે ઋતુરાજ ગાયકવાડને કદાચ જરૂર હોય તો પાછળ આવવું હોય તો પાછળ બી આવવું જોઈએ. હું નથી માનતો કે એમાં કોઈ ચેન્જ, એમાં એવું માનીને રિજિડ રહેવાનું કે નહીં ઓપનિંગ હવે નથી તો, કારણ કે ઓપનિંગમાં જ્યારે કોઈ ખેલાડી આઉટ થાય છે તે વખતે એનો ભાર આખી ટીમ પર પડે છે. જ્યારે 5મો 6ઠ્ઠો ખેલાડી આઉટ થાય ત્યારે એની ઉપર ટીમ એટલી બધી એ નથી થતી અને શરૂઆત સારી થાય. તો અહીંયા આગળ જોવાનું એ રહેશે કે આજે ઋતુરાજ ગાયકવાડ કઈ રીતે રમે છે અને રચિન રવિન્દ્રન કઈ રીતે રમે છે. એક ઇનિંગ કે 2 ઇનિંગ કે એક સારા ખેલાડી તરીકે પ્રસ્થાપિત થઈને તમે ટીમમાં આવી જાઓ અલગ વાત છે. પરફોર્મન્સ તો દરેક ટીમ માગશે અને એ પાછું પરફોર્મન્સ અહીંયા આગળ તો પ્રોબ્લેમ એ છે કે તમે પરફોર્મન્સ માગો તો બીજો ખેલાડી નહીં પણ કેપ્ટન પોતે છે. એટલે અહીંયા આજે આ એક બહુ જ મોટો ડિફરન્શિએટર બનશે કે પહેલી 6 ઓવર્સમાં ચેન્નઈ સુપર કિંગ્સની રણનીતિ શું છે, કોની સાથે ઉતરે છે અને જો ગાયકવાડ અને રચિન જ ઉતરતા હોય તો એ કેટલા સારી રીતે રન કરી શકે છે. બિલકુલ. પરંતુ આપણે વાત કરી કેકેઆરની એક એવરેજની વાત કરી, પરંતુ જોવા જઈએ તો ઓવરઓલ મેચોની અંદર કેકેઆર 14 થી 15 રન પર ઓવરે અને પાવર પ્લેની અંદર ખાસ કરીને સુનિલ નારાયણે આપે જે વાત કરી કે જે ઓપનિંગ બેટ્સમેન છે એ અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યા છે અને અલગ જ રીતે આઈપીએલ રમતા હોય એવું ક્યાંક જોવા મળી રહ્યું છે અત્યારે. તો કે સીએસકે માટે કે ચેન્નઈ માટે એક પ્રશ્ન એ પણ હશે કે સુનિલ નારાયણની બેટિંગ છે જે ધુવાધાર બેટિંગ કરી રહ્યો છે તો એને નાથવા માટે એક અલગથી રણનીતિ બનાવવી પડશે કે એને કંટ્રોલ કરવા માટે એક અલગથી રણનીતિ બનાવવી પડશે. શું એ રણનીતિને લઈને આજે સીએસકે ક્યાંક મેદાને ઉતરશે? આ બહુ સાચી વાત કરી. આ જ્યારે વાત હોય ચાણક્ય નીતિની વાત હોય, રણનીતિની વાત હોય, કોઈને કઈ રીતે કાબૂમાં લેવાની વાત હોય તો ત્યાં તમારો MS ધોની કામમાં લાગે, તમારું ટીમ મેનેજમેન્ટ કામમાં લાગે. એ 101% એના માટેની બહુ જબરજસ્ત રણનીતિ એમણે બનાવી હશે અને તમે જુઓ કે સુનિલ નારાયણ એ લોકો ગમે તેમ કરીને ટ્રેપ કરશે એને, કારણ કે એ ખેલાડી પાસે બેટિંગ પેલું એ નથી, બેટિંગ ક્ષમતા નથી, એ માત્ર ને માત્ર પાવર ઉપર બસ એને જઈને એનું કામ જ એ છે. હી બેઝિકલી ઇઝ અ બોલર. પણ એના કેપ્ટને એમ કીધું તે વખતે જ્યારે ગૌતમ ગંભીર કેપ્ટન હતા ત્યારે એને ઓપનિંગમાં લાવ્યા અને કીધું કે તારે જઈને બેફામ બેટ ગુમાવવાનું, તારે જેટલા રન થાય એટલા બરાબર. તો એ વખતે આવી રીતના રન થયા. બાકી એને કોઈ ટેકનિક કે એવા ટાઈમિંગ કે નથિંગ ઓફ દેટ સોર્ટ. એને તો બોલ આવ્યો નથી કે એને મારવાનો, ચોગ્ગો મારો છગ્ગો મારો કે આઉટ થઈ જાઓ, કોઈ એને કહેનાર નથી. તો આ એક વસ્તુ જ્યારે હોય, જ્યારે ટેકનિકનો અભાવ હોય, જ્યારે ટેકનિકલી બેટ્સમેન સ્ટ્રોંગ ના હોય ત્યારે એને આઉટ કરવા માટે પણ કંઈક નવી હરકત કરીને એને આઉટ કરી શકાય છે. એટલે આ ચેન્નઈ સુપર કિંગ્સની જે રણનીતિ છે એનો આ એક ભાગ હશે અને એમાં તમને કોઈ અલગ જ વ્યક્તિ એની વિકેટ લેશે કે બની શકે મોઇન અલી લઈ જાય વિકેટ, બની શકે રવિન્દ્ર જાડેજા લઈ જાય વિકેટ. તો આ જે પરિસ્થિતિ છે એમાં તમે કહ્યું એ એની એક અલગ સ્ટાઇલ છે, અલગ સ્ટાઇલમાં એને ઉપયોગ. અને હું તો એટલે સુધી કહું છું કે આજે કદાચ એને ઓપનિંગમાં ના પણ મોકલે કલકત્તા, એવું પણ શક્યતા હું જોઈ રહ્યો છું. પણ ખેર આવે છે તો એના માટેની રણનીતિ તો ચોક્કસ હશે. અને બીજું એ રણનીતિ જો ચાલે છે અને પાવર પ્લેની અંદર જો સુનિલ નારાયણની વિકેટ તમારી પડે છે તો એનો અર્થ કે એટેક જે તમારો છે 14-15 રન કરવાનો, 12-13 રન કરવાનો, એ એટેક ધીમો પડી જશે. કારણ કે પછી જે ખેલાડીઓ આવવાના છે વેંકટેશ આયર અને શ્રેયસ આયર એ એવા જબરજસ્ત નથી કે એ પણ એ જ પ્રમાણે રમી શકે. તો એ ક્યાંક ને ક્યાંક, કારણ કે પેલાની પાસે કોઈ ભાર નથી, એને જઈને રમવાનું છે. અહીંયા આગળ બધા જોવાનું કે મારે ભાઈ મારી ટીમને જીતાડવાની, આગળ મારે 50 રન બનાવવું, 100 રન બનાવવું, પેલાને એવું કોઈ હૈકઅપ છે જ નહીં. તો અહીંયા આગળ આજે એના માટેની રણનીતિ ચોક્કસ હશે અને એ ચેન્નઈ સુપર કિંગ્સ રણનીતિમાં તો માહિર છે એટલે હું માનું છું કે એનો એડવાન્ટેજ તો ચોક્કસ લેશે લોકો. બિલકુલ. જ્યારે કોલકાતાની વાત થઈ રહી છે તો કોલકાતાના અન્ય બેટર્સની ઉપર એક નજર મારીએ તો એક બેટિંગ લાઇનઅપ, એક મેસિવ બેટિંગ લાઇનઅપ હોય કોલકાતા પાસે એવું લાગી રહ્યું છે. સુનિલ નારાયણ ચલો બેટર નથી પરંતુ જે રીતે બેટ ગુમાડે છે એ રીતે રન્સ બની રહ્યા છે, કેન પ્રકારે રન્સ આવી રહ્યા છે. શ્રેયસ આયર છે, વેંકટેશ આયર છે, પછી અંગ્રીઝ કે અને ત્યારબાદ રિંકુ સિંહ એ પણ છેલ્લે આવીને ઝંઝાવાત બેટિંગ કરીને જાય છે. એક રીતે આપણે કહી શકીએ કે કેકેઆર પાસે એક બેટિંગ લાઇનઅપ, એક મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવે છે કેકેઆર. બેઝિકલી તમારી વાત સાથે એગ્રી થઈશ, વાત સાચી છે. કારણ કે પહેલાં જે ગયા વખત સુધી જે ટીમ હતી એ રિંકુ સિંહ ને રસેલ રમતા હતા, નારાયણ પણ પાછળ આવતા હતા. નારાયણ, રસેલ ને રિંકુ સિંહ આ ત્રણ જે કંઈ રન બનાવે એની ઉપર ટીમ ચાલતી હતી. ઓપનિંગ એટલું સારું નહોતું થતું, મિડલ ઓર્ડર એટલું સારું નહોતું થતું, પણ આ વખતે
ઓપનિંગમાં સુનિલ નારાયણ બરાબર બોલને ભેગા કરી શકે છે, એટલે રન્સ બનાવે પહેલી વાત. સોલ્ટ છે એને સપોર્ટ કરે છે, આ બંને ખેલાડી સાથે. ત્યાર પછી વેંકટેશ આયર અને અંકરીશ, અને વેંકટેશ આયર અને શ્રેયસ આયર, આ બંને ખેલાડીઓ જે ગયા વખતે તમે જુઓ દે વેર નોટ ઇન ફોર્મ, અથવા તો એણે સારા રન નથી બનાવ્યા. તો એ જે વસ્તુ છે એ આ વખતે આ બંને ખેલાડીઓ સારું રમે છે. અચ્છા, હવે તમારી પાસે પહેલો, બીજો, ત્રીજો, ચોથો 5 ખેલાડી સારું રમે, તો છઠ્ઠો ને 7મો ખેલાડી તો ખતરનાક છે જ. આ રિંકુ સિંઘ એ રિંકુ સિંઘ છે કે જેણે અમદાવાદમાં 5 છગ્ગા મારીને ટીમને જીતાડી દીધી. આ રસેલ જે હમણાં જે જબરજસ્ત ઇનિંગ રમીને એની ટીમને જીતાડી હતી. તો આ બંને ખેલાડીઓ તો તોફાનનું બીજું નામ છે એમ કહે તો ચાલે. પણ ક્યાંક એટલે જ્યારે 5, 6, 7 સુધી ખેલાડી આવે તો એ બેટિંગ લાઇનઅપને સારી તો કહેવી જ પડે, એમાં કોઈ બેમત નથી. અને અત્યારે તો અત્યારના તબક્કે જોવા જાઓ તમે 3માંથી 3 મેચો ભલે કલકત્તા જીત્યું છે, પણ બેટિંગ લાઇનઅપ જે છે એ કલકત્તાની મજબૂત છે, એમાં કોઈ બેમત નથી. પણ એક બીજી વસ્તુ અહીંયા સાથે ઉમેરીશ, જેટલા જૂના ખેલાડીઓ છે એ ખેલાડીઓની રણનીતિ ચોક્કસપણે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે હશે. પણ યસ, ઓન પેપર તમે જોવા જાઓ તો હું માનું છું કે યસ, ઇટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ બેટિંગ લાઇનઅપ એની ટીમ હેવ. બાકીની બધી ટીમો પાસે છે, પણ આની જે છે એ જબરજસ્ત છે. બિલકુલ. સામે પક્ષે ચેન્નઈની વાત કરીએ, આપે કહ્યું કે રચિન છે, ઋતુરાજ છે, ઓપનિંગ બેટર્સ કામ નથી કરી રહ્યા, કે ચલો એ ઇન્ફોર્મમાં નથી આવી રહ્યા, કે પ્રોપર જે પાવર પ્લેની અંદર જે રન બનાવવાના છે એ નથી થઈ રહ્યા. જ્યારે સિનિયર પ્લેયર્સની વાત કરવામાં આવે તો રાણે છે, મોઇન છે, જાડેજા જેવા ખેલાડીઓ પણ ચેન્નઈ પાસે છે. એની બાજુ શિવમ દુબે કે જે આઈપીએલના એક સ્ટાર તરીકે ઉભરીને આવ્યા હતા લાસ્ટ સિઝનની અંદર, એ પણ ક્યાંક એટલા બધા ઇમ્પેક્ટફુલ નથી આ વખતે આઈપીએલમાં જોવા મળી રહ્યા. તો શું એક દબાણ શિવમ દુબે ઉપર પણ હશે કે એક રન બનાવવાનું? નહીં, શિવમ દુબે પર એ પ્રેશર છે પાર્થ કે શરૂઆતથી રન નથી બનતા. હવે તમારી પાસે શરૂઆતમાં રન ના બને, ત્યાર પછી અજિંક્ય રાણે, મોઇન અલી આવે, ત્યાર પછી શિવમ દુબે પાસેથી બધા એ જ અપેક્ષા કરે કે શિવમ દુબે જબરજસ્ત રમે, બસ એ છગ્ગા મારે આવી. દર વખતે બનતું નથી હોતું, કારણ કે મોઇન અલી અને જે બાકીના સિનિયર અજિંક્ય રાણે એ પ્લેયર્સની એક લિમિટેશન છે, એટલા રન તે કરી શકે અથવા તો એવી રીતે રન ફટકારી શકે. એમને એમ કહો કે 4 બોલમાં 4 છગ્ગા મારવાના તો એ ના કરી શકે. ગોન આર ધ ડેઝ. મારે છે રન બનાવે છે બરાબર છે, પણ જે ફાસ્ટ પેસથી રમવું. હવે તમે જ્યારે શિવમ દુબે આવે એટલે લોકો ગણવા મળે, ચલો ભાઈ આ બોલે તો સિક્સર આવશે જ. આ પ્રેશર વધે, કારણ કે ઉપર સ્કોર નથી તમારી પાસે. ઉપર તમારી પાસે જો 150 રન હોય અને ત્યાર પછી શિવમ દુબે આવતો હોય તો એ પણ છગ્ગા મારી શકે, પણ ઉપર તમારી પાસે 50-60 રન છે ને તે વખતે તમે શિવમ દુબે આવે છે, તે એ પ્રેશર હોય કે ભાઈ મારી વિકેટ તો નહીં પડી જાય, કારણ કે દરેક શિવમ દુબે પાસેથી રન્સની અપેક્ષા કરે છે. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે એ દબાણ આવે છે. એને પોતાને રમવાનું દબાણ નથી, એ તો રમે છે, એની રમત જ રમે છે, પણ એને એમ થાય કે એને કહીને મોકલે ભાઈ જરા સાચવીને રમજે. એટલે સાચવીને રમજે જ્યારે એ ઇન્સ્ટ્રક્શન્સ આવે તો એનો અર્થ કે તમારો નેટ રન રેટ તમારો છે ડાઉન થઈ જાય. તો આ એ વસ્તુ નડે છે, એટલે પ્રેશર આવે. અધરવાઇઝ ઓકે, એની બેટિંગ વિશે કોઈ નથી, એને કનેક્ટ થાય, છગ્ગા જાય છે, બધું બરાબર છે. તો આ જે એટલે આ જે ટીમની અંદર 6 બેટ્સમેનો આપણે જોઈએ ને ઇપ્સન બટ્સવાળા છે કે ભાઈ આ 2 ચાલશે તો, એ નહીં ચાલે તો રાણે, મોઇન અલી, એ નહીં ચાલે તો પછી શિવમ દુબે, પછી રવિન્દ્ર જાડેજા, પછી MS ધોની. એટલે આ જે પરિસ્થિતિ છે એ મિક્સ છે. ત્યારે કલકત્તાની અંદર પહેલાં 4-5 ખેલાડીઓ યંગ છે, એકદમ ડાયનામિક. સોલ્ટ છે, જબરજસ્ત છે, નારાયણ તો આ રીતે રમે છે, એટલે વેંકટેશ આયર છે, શ્રેયસ આયર છે, રિંકુ સિંઘ છે, આ બધા ખેલાડીઓ જબરજસ્ત છે. આ ક્યાંક થોડોક એક તફાવત ઊભો કરે છે અહીંયા ચેન્નઈ માટે. બિલકુલ. પરિસ્થિતિ ઠીક, અત્યારે તો બંને ટીમ માટે બંને ટીમો મજબૂત છે, જે રીતે આપ વર્ણન કરી રહ્યા છો ને જે રીતે અત્યાર સુધીની મેચો જે રીતે થઈ છે એ રીતે. પરંતુ પોઈન્ટ ટેબલ ઉપર એક આંકડા ઉપર પણ એક રિફ્લેક્શન જોવા મળતું હોય છે. અને શું લાગી રહ્યું છે, આજની બંને ધુરંધર ટીમો એકબીજા સાથે ટકરાશે, પોઈન્ટ ટેબલ ઉપર એની કેટલી અસર પડશે, અને સાથે રોમાંચ જે પ્રેક્ષકો, દર્શક મિત્રો, તમામ લોકો રોમાંચની અપેક્ષા રાખતા આવે છે એ કેટલો રહેશે આજે? તે પહેલી વસ્તુ તો પાર્થ એવું છે કે ચેન્નઈ સુપર કિંગ્સની અંદર યલો આર્મી દેખાશે. તમને એક વાતાવરણ આખો ફીલ જ અલગ આવે. ત્યાં જઈને ચેન્નઈને હરાવવું એ મુશ્કેલ છે, બધાને ખબર છે. ગમે તેટલી મજબૂત ટીમ હોય પણ ત્યાં જ્યારે રમવાનું હોય
તો આખું વાતાવરણ અલગ છે. એટલે પહેલી વસ્તુ સારી. બીજું કે રોમાંચક મેચ એટલા માટે થશે કે ભાઈ આજે કોઈ આમાંથી હીરો બનશે. રચિન રવિન્દ્રન બને છે કે ઋતુરાજ ગાયકવાડ બને છે. એટલે પહેલી વસ્તુ આજે. પેલી સાઈડ ઉપર જે તમે અત્યાર સુધી હીરો બનેલા છે એના માટેની રણનીતિ કંઈ અલગ રીતે તૈયાર થશે. એટલે એ રણનીતિના ટ્રેપમાં એ લોકો આવે છે અને એ જોવાનું રહેશે. તો એટલા માટે અહીંયા જબરજસ્ત મેચ થવાની અપેક્ષા. પોઈન્ટ ટેબલ ઉપર વાત કરી, ટોચની 4 ટીમોમાંથી જ રમે છે આ ટીમો. એક ટીમ છે પહેલા બીજા ક્રમે છે અને બીજી ટીમ છે ચોથા ક્રમે છે. તો ત્યાં ને ત્યાં જ છે. એટલે ટોપ 4ની ટીમ જ રમી રહી છે. એટલે બંને ટીમોનું વેટેજ સરખું છે. ચેમ્પિયન ટીમ છે ચેન્નઈ સુપર કિંગ, એટલે એમ તમે નજરઅંદાજ ના કરી શકો. યસ, કલકત્તાની ટીમ અત્યારે સાતત્યભર્યું રમે છે, પણ એ સાતત્યભર્યું રમવાનું ક્યાં સુધી રહેશે? હમણાં આપણે ગઈકાલે જોયું કે ગુજરાત ટાઇટન્સની ટીમ 130 આઉટ થઈ ગઈ. 160 રન 68 રન જીતવા જોઈએ, ના કરી શકી. તો પરિસ્થિતિ ક્રિકેટમાં ગમે ત્યારે બદલાય. પણ અહીંયા હા, એક રોમાંચક મેચની અપેક્ષા ચોક્કસ કરે, કારણ કે પહેલી જે મેચ ગઈકાલે રમી મુંબઈ અને દિલ્હીની 439 રન બન્યા. આપણે એ જ આશા રાખીએ. ઓફકોર્સ આ મેદાન ઉપર 180થી વધારે રન નથી બન્યા, પણ આજે જે રીતે બંને ટીમો એ કરી રહી છે, એક મોટી મેચ જોવા મળે એવું અપેક્ષા રાખીએ આપણે. બિલકુલ દર્શક મિત્રો, એક મોટી મેચ જોવા મળે એવી અપેક્ષાઓ છે અને બંને ધુરંધર ટીમો જ્યારે એક ટકરાવતી હોય એટલે રોમાંચની એક પારાસીસી પણ એક ઊંચી જોવા મળે. ખેર, આજે જોઈશું કે માસ્ટર માઇન્ડ MS ધોનીની રણનીતિ કેવા પ્રકારે ચાલે છે KKR સામે, અને બિહાઇન્ડ ધ સ્ટેજ જ્યારે ગૌતમ ગંભીરની એક રણનીતિ છે તો એ કેવી ચાલે છે, અને આ બંને રણનીતિઓ ટકરાશે એટલે ચોક્કસથી એની અંદરથી એક વસ્તુ તો સામે આવશે, એ છે એન્ટરટેનમેન્ટ અને રોમાંચ. અશોકભાઈ, આપ અમારા સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું સવારે 11:30 કલાકે. ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો. નમસ્કાર.